ડાંગ જિલ્લાની એક આશ્રમ શાળામાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે। આશ્રમ શાળામાં રહીને અભ્યાસ કરતી 15 વર્ષીય બાળકી પર દુષ્કર્મથી સમગ્ર પંથકમાં ચકચાર અને રોષ વ્યાપ્યો છે। બાળકીની માતાની ફરિયાદના આધારે પોલીસે આશ્રમ શાળાના મહિલા પ્રમુખ જાગૃતિબેન નાયકના પતિ પ્રફુલભાઈ નાયકની ધરપકડ કરી છે। ફરિયાદમાં જણાવ્યા મુજબ આશ્રમમાં 15 વર્ષીય વિદ્યાર્થીની સાથે 7 થી 8 દિવસ પહેલા આશ્રમમાં રસોઈ કામ કરતી સોનલબેન નામની મહિલાએ ભોગ બનનાર સગીરાને રસોડામાં કામ છે તેમ કહીને વિશ્વાસમાં લઈને બોલાવી। ત્યારબાદ માસૂમ દીકરીને પાણીના ગ્લાસમાં કોઈ નશીલી કે કેફી વસ્તુ ભેળવીને પીવડાવી દીધી હતી। કેફી પીણું પીધા બાદ સગીરા બેભાન થઈ ગઈ હતી, જેનો લાભ ઉઠાવી આરોપી પ્રફુલભાઈ નાયકે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું। સ્કૂલમાં છે એને અમે ફોન કરેલો અમને કે એ ગુરુપતિનું વર એમ કે મને હેરાન કરે। પછી અમે આવીને એને લઈ ગયેલા, 2 દિવસ ઘરે રાખેલા। પછી એને દુખાવો ચાલુ થઈ ગયેલો તો પછી અમે એને લઈને સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા। તો બીજી તરફ ધારાસભ્ય વિજય પટેલે પીડિતાને ન્યાય મળે તે માટે સ્થાનિકો અને આગેવાનોને સાથે રાખીને કલેક્ટરને આવેદન આપીને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે। આદિવાસી સમાજ તેમજ અન્ય સમાજની અંદર પણ ખૂબ આક્રોશ છે કે આ ડાંગ માટે ખૂબ ખરાબ ઘટના બની છે। ત્યારે આ ડાંગના તમામ લોકોએ એક નિર્ણય કર્યો છે કે જે પણ વ્યક્તિએ આ ખરાબ દુષ્કર્મ કર્યો છે એવાને એને સજા મળવી જોઈએ અને જે દીકરી છે દીકરીના પરિવારને પણ ન્યાય મળવો જોઈએ। એના માટે અહીં અમારા ડાંગના બધા જ લોકો અહીંયા ભેગા થયા છે। તો ડાંગ જિલ્લાની આશ્રમ શાળામાં વિદ્યાર્થીની પર દુષ્કર્મની ઘટના અંગે વલસાડના સાંસદે કડક કાર્યવાહીની ખાતરી આપી છે। તેમણે કહ્યું કે આ કૃત્ય માનવતા અને સમાજ બંનેને કલંકિત કરનારું છે। આવા અમાનવીય ગુનાઓ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે। દોષિતોને કાયદાકીય જોગવાઈ મુજબ કડકમાં કડક સજા થાય તે માટે પ્રશાસનને તાત્કાલિક અને નિષ્પક્ષ કાર્યવાહી કરવા માટે પોલીસ વિભાગને પણ તેઓએ તાકીદ કરી છે। મેડમને ખાસ મેં સૂચન આપ્યું છે અને એમને વિનંતી પણ કરી છે કે આ કેસમાં આરોપીઓને કડકથી કડક સજા થાય અને જલ્દીથી જલ્દી સજા થાય એના માટે પૂરી જોગવાઈને કાર્યવાહી કરવાની છે। આમાં કોઈ પણ જાતની બાંધછોડ અમે ચલાવી લેવામાં આવશે નહીં। અમારી પોલીસ ટીમ, અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને આરોપીને કડકથી કડક સજા થાય એના માટે પૂરી તૈયારી કરી રહ્યા છે। સાથે એસપી મેડમને અમે એમ પણ જણાવ્યું છે કે આના સિવાય કોઈ બીજી બાળકી સાથે પણ કોઈ આ પ્રકારની દુષ્કર્મની ઘટના થઈ હોય તો એની પણ સચોટ તપાસ કરે।